તો હેલો ગાઈસ, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો હમણાં ઉત્તરાયણ પછી છે ને આપણે કંઈ વિડીયો બનાવવાનું શૂટ કરવાનો ટાઈમ નહોતો, કેમ કે મેરેજનું ફંક્શન હતું અને મેરેજની અંદર છે ને માધવને થોડુંક સાચવવાનો થાય, એટલે કે વિડીયો શૂટિંગ કરવાનો કંઈ મેળ ન આવે, કેમ કે સતત એના ઉપર એક નજર રાખવી પડે કે આડોઅડો થતો નથી ને, એટલા કે જાય તો નહીં પણ કદાચ છોકરાને વાગી જાય તો થોડુંક કેવડાવે એટલા માટે. તો આજનો હું છે ને 15, 16, 17, 18 4 દિવસનો જે ચાટવાળો જે વિડીયો છે ને હું તમારી સાથે છે ને લખીને શેર કરું છું, બરાબર? તો એ રીતના કન્ટિન્યુ કરજો. અને કાલે સન્ડે છે, તો સન્ડેના દિવસે હું છે ને કોઈ વિડીયો શૂટ નથી કરતી, મૂકતી નથી, પણ કાલના દિવસે છે ને હું કસરતનો વિડીયો તમારી સાથે શેર જરૂરથી કરીશ, બરાબર છે? હમણાં તો ક્યાંય કસરતે કરવાનો મેળ નહોતો રહેતો, કે ખાવાનો કોઈ જાતનો કાંઈ મેળ જ નહોતો. એટલે મતલબ મારે છે ને બધા દિવસે સાંજે જમવા જવાનું હતું બહાર, એટલે મેં દિવસ દરમિયાન છે ને કાં તો ફ્રૂટ લીધું હતું ને કાં તો છે ને શાકભાજીમાં સલાડ આવે ટમેટું ને એનું સલાડ કરીને એ લીધું હતું, નહીંતર તો એક વાટકો મમરા એવું હું લીધી હતી. અને સાંજે જમવામાં છે ને ઓલમોસ્ટ બધું જ ખાધું છે મેં. એક વાટકી રબડી, પછી રોટલી, શાક છે અને દાળ ભાત છે, કેમ કે દાળ ભાત મને છે ને વરાના બહુ ભાવે, એટલે હું મોસ્ટ ઓફલી દાળ ભાત તો રહો જ તે. રોટલી શાક કદાચ ક્યારેક ન ખવાય, પણ દાળ ભાત તો કન્ટિન્યુ હોય જ તે. સલાડ અને એવી વસ્તુ બધી ખાધી હતી, અને બધી જગ્યાએ રબડી હતી, તો રબડી છે ને મેં 2 દિવસ એક એક વાટકો જેટલી લીધી હતી. બાકી નોર્મલી બાજરાનો રોટલો અને શાક ને એવું બધું અત્યારે તો જમણવારમાં થઈ ગયું છે સરસ એવું, એટલે વાંધો નહોતો આવ્યો, કન્ટિન્યુ ડાયટ જેવું રહ્યું હતું. પણ 2 દિવસ મેં રબડીને એવું લીધું હતું. તો કંઈ નહીં, મેં છે ને શૂટ નથી કર્યું, અને કેમ કે ટાઈમ જ નહોતો રહ્યો મારી પાસે શૂટ કરવાનો, માધવને સાચવવાનો, એને ખવડાવવાનું હોય, એટલે બધું ન મેળ થાય. એટલે હું છે ને તમારી સાથે મેં બોલીને શેર કર્યું છે, અને હું અત્યારે જે આ વિડીયો બનાવું છું, બરાબર છે, એની પાછળ હવે તમે આગળ છે ને જોશો તો એમાં છે ને તમને જોવા મળી જશે 15, 16, 17, 18 આ બધા દિવસનો ડાયટ ચાર્ટ ફૂલ પ્લાન, બરાબર છે? તો ચાલો ગાઈસ, હવે મળીશું પછીના વિડીયોમાં. તો ગાઈસ, અત્યારે કહેવાનું રહી ગયું, સોરી. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને તમારા જે સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, એટલે હું એના પર વિડીયો બનાવું અને મને આઈડિયા આવે કે શું કરવાનું છે, શું તમને પ્રશ્ન છે, બરાબર? કેમ કે બધાને બધું સરખું તો નથી હોતું, તો કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે પ્લીઝ મને કોમેન્ટ કરજો. પર્સનલી મેસેજ ન કરતા ઇન્સ્ટાગ્રામની અંદર, કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ બધા મેસેજ પડ્યા છે, તમારો જવાબ જે મેસેજ છે ને એ છેલ્લે વહી જાય તો મને આઈડિયા પણ નથી કે તમે મને પૂછ્યું હોય છે એમ, બરાબર? તો જે કોઈ પણને કંઈ પણ સવાલ હોય તો પ્લીઝ તમે મને છે ને કોમેન્ટમાં કહેજો. યુટ્યુબના ઇન્સ્ટાગ્રામ છે, કોઈ બી રીલ્સ મૂકું તો એ કોમેન્ટમાં તમે મને કહેજો, એટલે મને આઈડિયા આવે. કેમ કે બહુ બધા સવાલ છે, તો બધાને પર્સનલી કરતી જાઓ ને તો 3 થી 4 કલાક જેવું વહી જાય એવું છે. તો એટલા માટે કહું છું, એટલે જે કંઈ હોય તો તમે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડને જરૂરથી મોકલજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.